લાઈક ના કરો તો કાંઈ નહીં, શેર ના કરો તો કાંઈ નહીં, સબસ્ક્રાઈબ ના કરો તો કાંઈ નહીં. આપણે વાર્તા આવ્યા છીએ 33મી જ્ઞાનની મીઠાઈ. જો નામ કેવું સરસ છે, જ્ઞાનની મીઠાઈ. આપણામાં જે જ્ઞાન છે એ બધાને વેચી એને કહેવાય મીઠાઈ. જ્ઞાનની મીઠાઈ એટલે બહુ મસ્ત શબ્દ છે. તમે ખાસ ને ખાસ ફેમિલીને વાંચો એવી મારી નમ્ર વિનંતી છે. 33મી વાર્તા આવ્યા છે. જીવન ઘડતરના પ્રેરક પ્રસંગોના લેખક છે મહર્ષિ વેદ કદાચ ના હરિશ્ચંદ્ર. હું લખતા ભૂલી જાઉં તો તમે બધા સમજી જાજો. કદાચ વાર્તાનું નામ લખતા ભૂલી જાઓ, બહાર ગઈ હો. અને વાર્તાનું નામ છે જ્ઞાનની મીઠાઈ. જ્ઞાનની મીઠાઈ. અને આપણે ત્રિકાળ સંધ્યા છે એ જ્ઞાન છે. તો ત્રિકાળ સંધ્યા છે આપણા બાળકો સાથે ખાસ ને ખાસ સાંભળશું. સવારે ઉઠતી વખતે, બપોરે જમતી વખતે અને સાથે સાંજે સૂતી વખતે બધા સાથે મળી અને ફેમિલીમાં વાંચો એવી મારી નમ્ર વિનંતી છે તમને બધા ફેમિલીને. અને એથી કરીને તમારા બાળકોને સારા વિચાર અને સારા, અને બની શકે તો તમે કેન્દ્રમાં પણ જાજો તમારા બાળકોને લઈ અને બાળકોને કેન્દ્રમાં મોકલજો. એથી કરીને તમારું બાળક છે એ તમે રોજ ઉઠતા પેલા પગે લાગશે નહીં, પેલા મારા મા બાપ અને પછી શિક્ષા. કારણ કે સાચે 100 શિક્ષક ને એક માતા કહેવત છે ને, 100 શિક્ષક એક માતા. જેટલું માં જ્ઞાન આપે છે, ભણાવે છે, ગણાવે છે, જમાડે છે, સવારે ઉઠાડે છે. જો ટાઈમે આપણે ઉઠાડે નહીં તો આપણે સ્કૂલે જઈ ન શકીએ. એટલે જાજુ શિક્ષક કરતા પણ માનું જ્ઞાન વધારે છે. જ્ઞાનની મીઠાઈ. વિનોબાનું બાળપણ ગાગોદી ગામમાં વીત્યું ત્યારે પિતાજી વડોદરામાં નોકરી કરતા હતા. ત્યારે પિતાજી વડોદરામાં નોકરી કરતા હતા. વચ્ચે વચ્ચે ઘેર આવતા એક વાર દિવાળીની રજાઓમાં ઘેર આવવાના હતા. દિવાળીની રજાઓમાં એ ઘેર આવવાના હતા. એટલે માએ કહ્યું, વિન્યા આજે તારા પિતા આવશે અને તારે માટે સારી સારી મીઠાઈ લેતા આવશે. એટલે એના બાળકને કહે છે કે આજે તારા પપ્પા આવવાના છે, એટલે એ આવશે અને તારા માટે સારી સારી મીઠાઈ લઈ આવશે એમ કરીને બાળકને કહે છે. સાંભળો છો. એટલે પિતાજી આવ્યા અને એમણે તો વિન્યાના હાથમાં એક પેકેટ મૂક્યું. ખોલીને જોયું તો અંદરથી પુસ્તકો નીકળ્યા. એને હાથમાં પેકેટ દીધું એટલે ખોલીને જોયું તો તેમાંથી પુસ્તકો નીકળ્યા. અને તો બાળકને તો એમ થયું હશે કે તમે તો મમ્મી કહેતા હતા કે તારા પપ્પા કાંક લઈ આવશે, તો આ તો કે પુસ્તક લેવા છે, શું લઈ આવશે એમ. એટલે પુસ્તકો નીકળ્યા અને રામાયણ, મહાભારત અને ભાગવતની વાર્તાના એ પુસ્તકો હતા. જો તેને થેલી કાઢીને ખોલીને તો એને એમાંથી રામાયણ નીકળી, ભાગવત નીકળી, કિચાચી નીકળ્યા, એ રીતના બધા ભગવાનના વાર્તાઓ નીકળી. એવી બધી થેલામાંથી નીકળી પડી. એટલે એને થયું છે કે મમ્મી તો કહેતા હતા કે મીઠાઈ લઈ આવવાના છે, આ તો શું લઈ આવ્યા પપ્પા કહે મીઠાઈ લઈ આવવાના હતા ને, તો આ વળી શું થયું? એને મનમાં એમ થયું છે. એના મમ્મીએ કીધું હતું ને કે આજે તો તારા પપ્પા આવશે તો કઈક તારા માટે લઈ આવશે એમ કરીને એના મમ્મીએ એને કીધું હતું. એટલે એના અંદરથી બાળકને એમ થયું છે કે મમ્મી તો આમ કહેતા હતા, આ શું થયું? એટલે રામાયણ, મહાભારત અને ભાગવતની વાર્તાઓ એ પુસ્તકો હતા. અને વિનોબાએ મા પાસે દોડી જઈ કહ્યું. વિનોબાએ મા પાસે દોડીને ગયો અને માને કહ્યું, અરે જો માં, પિતાજી તો અમારા માટે આ મીઠાઈ લાવ્યા છે. માં જો તું કહેતી હતી કે
તારા પપ્પા તારા માટે મીઠાઈ લઈ આવશે, જો આ મારા માટે મારા પપ્પા મીઠાઈ લઈ આવ્યા છે, એમ કરીને એના મમ્મી પાસે રાવ કરે છે. એ મામા જો તું કહેતી હતી કે મીઠાઈ લઈ આવશે, ને બદલે તો આ તો બધું આવું નીકળ્યું. એટલે માની આંખમાં હર્ષાશ્રુ આવ્યા અને એ બોલી, બેટા આનાથી રૂડી મીઠાઈ બીજી કઈ હોઈ શકે? અરે માં દીકરાને કહે છે, અરે બેટા આનાથી બીજી મીઠાઈ કઈ હોઈ શકે? આ જ સાચી મીઠાઈ છે. જો હંમેશા આપણો માં કે બાળકમાં ગમે એકમાં ભગવાનની રુચિ હોય તો હંમેશા મામાં હોય તો બાળકમાં આવે, બાળકમાં હોય તો માના પણ વિચાર બદલી જાય. એટલે એ કે છે, માં તો મને એમ કહેતી કે મારા પપ્પા મીઠાઈ લઈ આવશે, આ તો પપ્પા શું લઈ આવ્યા? એમ કરી દોડી દોડીને ઘરમાં ગયો અને માની પાસે રાહ કરવા લાગ્યો. અને માને તો આંખમાં હર્ષાશ્રુ આવ્યા અને એ બોલી, બેટા આનાથી રૂડી મીઠાઈ બીજી કઈ હોઈ શકે? આ તો સાત મિષ્ટાન બરાબર છે. આ તો તારા ભાગ્યમાં જ સારું કહેવાય કે તને આ મળી. એમ આમ આવી મીઠાઈનો ચસ્કો વિનોબાને નાનપણથી જ લાગ્યો છે. વિનોબાને ભગવાન પ્રત્યે બહુ જ લગન હતી અને એને ભગવાનમાં બહુ જ પ્રેમ હતો, ભક્તિવાળી હતી અને નાનપણથી જ એને વિનોબાને એના ભક્તિ માટે લગાન હતી. આમ આવી મીઠાઈનો ચસ્કો વિનોબાને નાનપણથી જ લાગ્યો છે. એટલે જો મામાં થોડાક ગુણ હોય તો પણ બાળકોમાં આવે, જો મામાં કંઈ જ ગુણ ના હોય તો બાળકોમાં ક્યાંથી આવે? નથી કહેતા અવેરામાં હોય તો ગલડાની કહેવત છે ને, અવેરામાં હોય તો સારી કહેવત છે, મને યાદ નહીં આવે, હું ભૂલી ગઈ છું. અને તેણે એમના તનને મનને અપાર તંદુરસ્તી બક્ષી છે. તેને બાળકને કે બેટા આ તો બહુ જ મોટી મીઠાઈ કહેવાય, તારા માટે તો બહુ જ મોટી મિષ્ટાન કહેવાય કે ભગવાનના વિચાર આપણા ઘરમાં ક્યાંથી? સાક્ષાત મહાભારત, રામાયણ, ભાગવત, ગીતાજી બધા જ પુસ્તકો લાવ્યા. એટલે એની માં તો ખુશ થઈ ગઈ. અરે આ તો મોટામાં મોટી મીઠાઈ કહેવાય. એમ એ ભગવાનના પુસ્તક આપણા ઘરમાં આવ્યા એ તો મોટામાં મોટી મીઠાઈ કહેવાય. ભાગ્યશાળી હોય એના ઘરમાં જ પુસ્તક ભગવાનનું હોય. બાકી જો આપણે નથી કહેતા કે कर्म किए जा फल की चिंता मत कर इंसान, ये है गीता का ज्ञान, ये है गीता का ज्ञान. कर्म किए जा फल की चिंता मत कर, ये है गीता का ज्ञान, ये है गीता का ज्ञान. જો કંઈક આપણે થોડુંક બાળકોને સારા વિચાર આપશું, એના ઘરમાં ભગવાનના પુસ્તક આવ્યા તો એ ભગવાનનું પુસ્તક વાંચશે તો એના બાળકોને સારા વિચારો મળશે, સારા સંસ્કાર મળશે. કોઈ દિવસ એ બાળકો અવળે રસ્તે નહીં જાય. તો એને ભગવાનનું પુસ્તક આવ્યું એટલે એની માં ખુશ થઈ ગઈ. અરે વાહ વાહ બેટા, મને જે જોઈતું હતું એ મળી ગયું. એ ખુશ થઈ ગઈ. એને તો ઘરમાં આપણા હોય એને તો ખબર હોય ને કે આજે શું જોઈએ છે શું નહીં, તો એ લઈ આવે તો એની માને બહુ જ આનંદ થયો અને ખુશ થઈ કે વાહ મારા માટે આજે સાક્ષાત મને મીઠાઈ મળી, મારે જે જોઈતું હતું એ મળી ગયું. એટલે ભગવાનને હું એવી પ્રાર્થના કરું છું, જો એના ઘરમાં પુસ્તક ભગવાનના આવ્યા તો એ ભગવાનના પુસ્તક વાંચશે તો ભલે ક્યારેક વાંચશે તો એના ઘરમાં સારા વિચાર મળશે, તો એના બાળકોને સારા વિચાર મળશે. એ કોઈ દિવસ અવળે રસ્તે નહીં જાય અને એને ભણવામાં ઘણી ઘણી હોશિયાર બનશે. એને જે માગશે એ મળશે. તો આવી જ રીતના આપણે પણ આપણા બાળકોને તમે ખાસ ને ખાસ ટીવીમાં ભાનુબેન દિલીપભાઈ સર્ચ કરજો એટલે મારા બધા જ પ્રોગ્રામ છે. તમે મનોરંજન ન બતાવો તો કાંઈ નહીં, ખાલી તમે વાર્તા અને શિવ પુરાણ તમારા બાળકોને ખાસ ને ખાસ બતાવજો એવી મારી નમ્ર વિનંતી છે.
મારા મનોરંજન છે એ ખરાબ નથી, તમને બધાને આનંદ મળે એવા છે, કારણ કે વૃદ્ધો બિચારા બીમારો છે, ક્યાંય નીકળી નથી શકતા, એટલે એ લોકોને આનંદ મળે એના માટે હું મનોરંજન પણ મૂકું છું, જોક્સ પણ છે ને કોમેડી પણ છે. બધા માગે છે એટલે મારે અલગ અલગ મૂકવું પડે છે, અને બધા એમ કે છે તમે આ મૂકો. હવે બધા મને ગીત કહે છે તો હું ગીતની પણ કોશિશ કરીશ, અને ભગવાન મને શક્તિ આપે એવી હું તમારી પાસે પ્રાર્થના કરું છું, અને ગીત પણ હું મૂકીશ એવી મારી બધાને પ્રાર્થના છે. બધા કે છે રિક્વેસ્ટ છે તમે એક આખું ગીત મૂકો, તો હું કોશિશ કરીશ જેટલું બને એટલું હું ટ્રાય કરીશ. અને તમને જે આ થશે, જો મને મેસેજ હું વાંચી નથી શકતી, મને ફાવતું નથી તો સોરી, મને જે કાંઈ હોય તે તમે ઓમ કહેજો, મને ફાવતું નથી સોરી. બધાને મારા જય શ્રી કૃષ્ણ. જાજાથી